ભાદરવા સુદ 11 એટલે જયંતી એકાદશી। હે જગત પિતા પ્રભુ, આપ ભાદરવા સુદ 11 નું નામ જણાવો અને તેનું મહાત્મ્ય સમજાવો, એમ ધર્મરાયે પૂછ્યું। ત્યારે ભગવાન બોલ્યા, હે શ્રેષ્ઠ પાંડવ પુત્ર, ભાદરવા સુદ 11 જયંતી એકાદશીના નામે ઓળખાય છે। તેની કથાના મૂળમાં હું પોતે જ છું, કેમ કે પૂર્વકાળે રાક્ષસપતિ બલિરાજા થઈ ગયો। તે રાક્ષસ કુળમાં હોવા છતાં મારો ભક્ત હતો ને મારી પૂજા કરતો હતો। રાક્ષસપતિ હોવાના કારણે બલિરાજા દેવો માટે તે શત્રુરૂપ હતો, તેથી મારે તેને વામન સ્વરૂપે છેતરવો પડ્યો। હું વામન સ્વરૂપે તેને યાચવા ગયો। તેની પાસે મેં 3.5 ડગલા પૃથ્વી માગી, તેથી તેણે તે આપવા મને વચન આપ્યું। ત્યારે મેં મારું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું। પગ ભૂલોકમાં ને જાનું સ્વર્ગલોકમાં, મારું પેટ મહાકાલમાં ને હૃદય જનલોકમાં, મારો કંઠ તપલોકમાં ને મુખ સત્યલોકમાં। આવું વિરાટ મારું સ્વરૂપ જોઈ દેવો મારી સ્તુતિ કરવા લાગ્યા ને વચનથી બંધાયેલા બલિરાજાને વિસ્મય પામ્યો, પણ વચનને કારણે તે ચડ્યો નહીં અને 3.5 ડગલા ભરવા જણાવ્યું। એક ડગલામાં મેં આખી પૃથ્વી માપી, બીજામાં આકાશ ને ત્રીજામાં પાતાળ માપી લીધા। આમ ત્રિલોકનું માપ કાઢી મેં અડધા ડગલાનું માપ માગ્યું। ત્યારે બલિરાજાએ પોતાના દેહને આગળ ધરીને કહ્યું, હે પ્રભુ, અડધું ડગલું મારા માથા પર મૂકો। અને મેં મારો પગ તેના માથા પર મૂક્યો। તેને હું પાતાળમાં લઈ ગયો। ત્યારે તે મારા શરણમાં આવ્યો। તે વખતે પ્રસન્ન થઈ મેં કહ્યું, રાજન, તું વચનબદ્ધ છો, ધર્મનિષ્ઠ છો, તેથી હું સદાકાળ તારી સાથે રહીશ। આ કામ મેં ભાદરવા સુદ 11 ના દિવસે કરેલું અને તે દિવસે મેં બલિરાજાનો ઉદ્ધાર કર્યો, તેથી તે જયંતી એકાદશીના નામે ઓળખાય છે। મારી એક મૂર્તિ બલિરાજા પાસે અને બીજી ક્ષીરસાગરમાં વિદ્યમાન છે। આ એકાદશીને વામન એકાદશી પણ કહેવાય છે। આ પવિત્ર એકાદશીના દિવસે બલિરાજાનો મેં ઉદ્ધાર કરેલો હોવાથી આ એકાદશી કરનારને તથા તેનું મહાત્મ્ય સાંભળનારને કે પઠન કરનારને સર્વ મનુષ્યને સહસ્ત્ર અશ્વમેઘનું યજ્ઞ ફળ પ્રાપ્ત થાય છે। ભગવાને કહેલું જયંતી એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ। બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, બાલ ગોપાલની જય।